વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું ધોરણ 10 ગણિત ભાગ 1 પ્રકરણ 4 દ્વિઘાત સમીકરણ, જેમાં આપણે સ્વાધ્યાય 4.1 વિશે સમજીશું. આ ભાગની અંદર આપણે તો સૌપ્રથમ પ્રસ્તાવના એટલે કે પાયાની બાબતો શીખવાની છે, ત્યાર પછી આપણે આગળ વધીશું. પણ એ બાબતો શીખતા પહેલાં તમને જણાવી દઉં કે આ ચેનલ નવા કોઈ વ્યુઅર હોય અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો, જેથી કરીને આવા સરસ મજાના વિડીયો તમારી સમક્ષ આવે ત્યારે તમને ખબર પડે. તો શરૂ કરીએ. સૌપ્રથમ તો દ્વિઘાત સમીકરણ એટલે શું? દ્વિઘાતનો અર્થ થાય બે ઘાતવાળું સમીકરણ, એટલે બેથી વધારે ઘાત ન હોવી જોઈએ અને બેથી ઓછી પણ ન હોવી જોઈએ, બે જ ઘાત હોવી જોઈએ. એટલે જે આપણે સમીકરણની વાત કરીશું એ સમીકરણની અંદર મહત્તમ ઘાત બે હોવી જોઈએ, એટલે મોટામાં મોટી બે ઘાત તો હોવી જ જોઈએ. તો દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ અથવા વ્યાપક સ્વરૂપ એટલે શું? તો પ્રમાણિત એટલે જે ગણિત શાસ્ત્રીઓએ પ્રમાણિત કરેલું હોય, નક્કી કરેલું હોય કે આ સ્વરૂપ જ હોવું જોઈએ, એને પ્રમાણિત અથવા વ્યાપક સ્વરૂપ કહેવાય. એ દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ અથવા તો વ્યાપક સ્વરૂપ છે ax² + bx + c = 0. અહીંયા પ્લસ પણ હોઈ શકે અને માઇનસ પણ હોઈ શકે. અને ખાસ બાબત એ ધ્યાનમાં રાખજો કે એ છે, આ જે દેખાય છે તમને, ત્યાં 0 ન હોવું જોઈએ. કોઈ પણ સંખ્યા ચાલે પણ 0 ન ચાલે. અને ઉપરાંત a, b અને c આ ત્રણેય જે સંખ્યાઓ છે, સહગુણકો છે, આ તો અચળ પદ છે પણ એ પણ એક સહગુણક જ ગણાય. તો એ ત્રણેય વાસ્તવિક સંખ્યા ગણ આરમાં હોવા જોઈએ. એટલે કે પ્લસ હોય, માઇનસ હોય, ધન, ઋણ, પૂર્ણાંક, અપૂર્ણાંક, પોઈન્ટવાળી, પોઈન્ટ વગરની વાસ્તવિક સંખ્યાઓમાં વર્ગમૂળ નીકળે એવી, વર્ગમૂળ ન નીકળે એવી બધી જ સંખ્યા આવી જાય. એટલે વાસ્તવિકમાં બધી જ સંખ્યા આવી જાય, એ તમારે યાદ રાખવાનું. તો દ્વિઘાત સમીકરણના કેટલાક ઉદાહરણો મેં મારી રીતે અહીંયા રજૂ કરેલા છે, તમે જોઈ શકો છો. એટલે તમે આ ખાસ યાદ રાખજો કે સૌ પ્રથમ તો અહીંયા x વર્ગવાળું પદ હોવું જોઈએ. x વર્ગવાળું પદ એટલે એની આગળ 1 હોય, 2 હોય, માઇનસ હોય, ધન હોય, પૂર્ણાંક, અપૂર્ણાંક, બરાબર. પછી સમય, અસમય, ગમે તે સંખ્યા અહીંયા હોઈ શકે. તમે અહીંયા જોઈ શકો છો 2 છે, 3 છે, અહીંયા કશું નથી તો એક સમજવાનું છે. માઇનસ એ હોઈ શકે, પ્લસ એ હોઈ શકે. 3, 1, 5, 6, વર્ગમૂળમાં 2, 1, 1, 1, 1, 1, બરાબર. તો આ રીતે x વર્ગવાળું પદ છે એની આગળ એ છે એ શૂન્ય ન હોવું જોઈએ. શૂન્ય સિવાય કોઈ પણ સંખ્યા તમે લખી શકો. ત્યાર પછી જે બીજું પદ છે એ xની એક ઘાત છે. અહીંયા કોઈ પણ સંખ્યા ઉપર કશું ન હોય તો સમજવાનું એક ઘાત હોય, બરાબર. તો xની એક ઘાત છે એને બદલે આપણે x બોલીશું. એનો સહગુણક પણ પ્લસ હોય, માઇનસ હોય, ધન હોય, ઋણ હોય, વાસ્તવિક હોય, બરાબર. સમય, અસમય કંઈ પણ હોઈ શકે. તમે આમાં જોઈ શકશો ઘણા બધા પ્રકારના ઉદાહરણ મેં રજૂ કરેલા છે. પણ અહીંયા તમને ત્રણેય પદ દેખાશે. આમાં પણ દેખાય છે, આમાં પણ દેખાય, આમાં પણ દેખાય, પરંતુ આની અંદર 3 પદ દેખાતા નથી. એટલે કે આવું અચળ પદ છે એ દેખાતું નથી. આ જે પદો છે એ આમાં દેખાતા નથી, છતાં પણ આ દ્વિઘાત સમીકરણ છે. આની અંદર તમે જોઈ શકો છો કે 4x વાળું એટલે x વાળું પદ જે આમાં વચ્ચે દેખાય છે એવું આમાં નથી, છતાં પણ આ દ્વિઘાત સમીકરણ છે. કારણ કે a ઇઝ નોટ ઇક્વલ ટુ 0, એટલે એ 0 ન હોવું જોઈએ. બાકી ગમે તે 0 હોય તો એ ચાલે. જો અહીંયા x વર્ગ દેખાય છે તમને, પણ આમાં x વાળું પદ અને અચળ પદ બેમાંથી એકેય આમાં નથી. પણ એક રીતે જોવા જાવ તો આ શૂન્ય છે એ ખરેખર અચળ પદ છે. ઓકે, તો આ તમે યાદ રાખશો. અને સાથે સાથે એ પણ જણાવી દઉં કે x વર્ગ બરાબર અહીંયા શૂન્ય ન હોય અને વર્ગમૂળમાં 3 કે 2 કે એવું કંઈ હોય
તો તમારે મગજમાં એ રાખવાનું છે યાદ કે એ દ્વિઘાત બહુપદી છે. તો આ બધી દ્વિઘાત બહુપદી અથવા તો દ્વિઘાત સમીકરણો છે. હવે યાદ રાખવાનું છે ખાસ, કારણ કે આ બધું જે દેખાય છે તમને એ તમારે MCQ ખાલી જગ્યા વગેરેમાં આવશે. સૌ પ્રથમ બેબીલોનવાસીઓએ દ્વિઘાત સમીકરણનો ઉકેલ મેળવેલો. ઉદાહરણ તરીકે બે ધન સંખ્યાના સરવાળા અને ગુણાકાર આપેલ હોય તો તે સંખ્યાઓ કેવી રીતે મેળવવી એ લોકો જાણતા હતા. અને આ પ્રશ્ન x² - px + q, એમાં p અને આ q એ કોઈ પણ સંખ્યા હોઈ શકે એવા પ્રકારના દ્વિઘાત સમીકરણનો ઉકેલ મેળવવાને સમકક્ષ એવો જાણતા હતા. કોણ? બેબીલોનવાસી. ગ્રીક ગણિતશાસ્ત્રી યુક્લિડ, જે તમે જાણો છો યુક્લિડ ધોરણ 9માં પણ શીખી ગયા, ધોરણ 10ની અંદર સ્ટાર્ટિંગમાં પણ તમે શીખી ગયા. એ લંબાઈ શોધવાની ભૌમિતિક રીત વિકસાવનાર ગણિતશાસ્ત્રી હતા, ગ્રીક. તેને આપણે વર્તમાન પરિભાષામાં દ્વિઘાત સમીકરણનો ઉકેલ કહીએ છીએ. એણે જે રીત વિકસાવેલી એને. સામાન્ય રીતે દ્વિઘાત સમીકરણ ઉકેલવાનો શ્રેય તો મોટે ભાગે પ્રાચીન ભારતીય ગણિતશાસ્ત્રીઓને જાય છે. એમાં એક બ્રહ્મગુપ્ત થઈ ગયા. આ CE નો અર્થ થાય આપણે અત્યારે જે ચાલે છે સેન્ચુરી, કોમન એરા એવું પણ એનું કંઈક ઉલ્લેખ છે. બરાબર, 598 થી 665 એ દરમિયાન આ થઈ ગયા બ્રહ્મગુપ્ત. એણે આ દ્વિઘાત સમીકરણ છે એના ઉકેલ માટે એક સ્પષ્ટ સૂત્ર આપ્યું. પછી તો શ્રીધર આચાર્ય થઈ ગયા. આના પછી ઘણા વર્ષો પછી એણે દ્વિઘાત સૂત્ર તરીકે ઓળખાતું સૂત્ર, એને સામાન્ય સૂત્ર પણ કહેવાય, એણે આપેલું. કોણે? શ્રીધર આચાર્યએ 1025માં. એનો ઉલ્લેખ પણ પાછો ભાસ્કર, આ પણ આપણા ગણિતશાસ્ત્રી થઈ ગયા, ભાસ્કર 2, એક પુસ્તક પણ છે એમાં કરેલ છે. એમાં દ્વિઘાત સમીકરણનો ઉકેલ મેળવવા માટે પૂર્ણ વર્ગની રીતનો ઉપયોગ પણ કરવામાં આવે છે. આ ચેપ્ટરની અંદર ઘણી બધી રીતો આપણે શીખવાની છે. એક અરબ ગણિતશાસ્ત્રી અલ ખ્વારિઝમી, એ લગભગ કોમન એરા 800ની આજુબાજુ થઈ ગયા. એણે પણ દ્વિઘાત સમીકરણનો અભ્યાસ કર્યો હતો. અબ્રાહમ બારહિયા હા નાસી, આપણને તો એમ થાય કે આ કાંઈ નામ છે. યુરોપમાં 1145 CEમાં થઈ ગયા. અબ્રાહમ બારહિયા હા નાસી લ્યો, આપણને એમ થાય બાર નાસી ગયા એવું થાય. એણે લખેલ પુસ્તક લાઇબર એમ્બાડોરમ અથવા લિબર એમ્બાડોરમ, એમાં ભિન્ન ભિન્ન દ્વિઘાત સમીકરણના પૂર્ણ ઉકેલ એમણે આપેલા છે. તો ત્યાર પછી દ્વિઘાત બહુપદી જ્યારે આવે એની અંદર બરાબર 0 ન આવે એટલે એ બહુપદી થઈ જાય. ત્રીજો પોઈન્ટ, દ્વિઘાત સમીકરણનો ઉકેલ શોધવાની રીતો. તો એક છે અવયવીકરણની રીત અથવા અવયવની રીત, પૂર્ણ વર્ગની રીત, સૂત્રની રીત એટલે શ્રીધર આચાર્યની રીત અથવા સામાન્ય સૂત્રની રીત, દ્વિઘાત સૂત્રની રીત પણ કહેવાય એને. હવે આ પ્રકરણની અંદર આપણે શું શીખીશું? એક તો અવયવીકરણની અથવા અવયવની રીત, પૂર્ણ વર્ગની રીત, સૂત્રની રીત, વિવેચક શોધવાની રીત, કૂટ પ્રશ્નોનો ઉકેલ શોધવાની રીત, દ્વિઘાત સમીકરણના બીજના સ્વરૂપ, આ બધું શીખવાનું છે. પણ આ વિડીયોની અંદર સ્વાધ્યાય 4.1 જેમાં પ્રશ્ન 1 શીખવાનો છે બહુ મસ્ત રીતે અને તમને સમજાઈ જશે. પ્રશ્ન 1 છે, નીચે આપેલા સમીકરણો દ્વિઘાત સમીકરણો છે કે કેમ તે ચકાસો. અહીંયા 8 સમીકરણ આપેલા છે. આપણે ક્રમ બાય ક્રમ દરેક વિશે શીખીશું. તો સૌ પ્રથમ x+1 જે આપ જાણો છો એનો વર્ગનું સૂત્ર ધોરણ 6, 7, 8, 9 અને 10માં શીખી ગયા છો. દ્વિઘાત બહુપદીનો વર્ગનું સૂત્ર છે, જેમાં x વર્ગ એટલે આ પ્રથમ પદનો વર્ગ કરવાનો છે.
ત્યાર પછી આ 2 લેવાના, આ 1 લેવાનો, આ x લેવાનો, એ બધાનો ગુણાકાર કરીને અહીંયા મૂકવાનો અને આ વચ્ચેની નિશાની મૂકવાની. ત્યાર પછી હંમેશા વત્તા લખવાનું અને 1નો વર્ગ 1 લખવાનું. ત્યાર પછી બરાબર કરવાનું. 2 ગુણ્યા x એટલે 2x અને 2 ગુણ્યા 3 એટલે 6, પણ આ માઇનસ અહીંયા ભૂલવાનું નથી. ત્યાર પછી પદોને ગોઠવવાના છે. પદોને ગોઠવવા એટલે શું? સજાતી પદોને બાજુ બાજુમાં લખવાના છે. જેમાં x વર્ગ વાળું પદ આમાં ક્યાંય નથી, એટલે પહેલું 1 લખી નાખવાનું, x વર્ગ. ત્યાર પછી ખાલી x વાળું એટલે કે x ની 1 ઘાત વાળું, એટલે આગળ સહગુણકો ગમે તે હોઈ શકે. આ 2x છે તો 2x લખી નાખો. આ બાજુ 2x છે જેને આપણે ડાબી બાજુ લઈ આવવાના છે અને ડાબી બાજુ લાવતાની સાથેની નિશાની બદલાઈ જશે એટલે -2x. ત્યાર પછી અચળ પદ આ +1 લખી નાખવાનું અને ડાબી બાજુ આપણે પદો ગોઠવવાના છે તો જમણી બાજુથી બધા જ પદોને આપણે લાવવા પડશે એટલે -6 છે એ ડાબી બાજુ એ આવશે એટલે આપ જાણો છો કે પ્લસ થઈ જશે. અને ત્યાર પછી બરાબરની જમણી બાજુએ કશું વધે નહીં તો 0 લખી નાખવાના. આ ભૂલવાનું નથી. હવે સજાતી પદોમાં આ x વર્ગ જેવું તો એકેય નથી એટલે એને એમને એમ લખી નાખવાનું છે. પણ અહીંયા 2x અને અહીંયા -2x એટલે ખરેખર પ્લસ માઇનસ આપ જાણો છો માઇનસ થાય એટલે બાદબાકી થાય એટલે 2x માંથી 2x જાય તો 0x વધે, જે લખવાની ખરેખર જરૂર નથી પણ છતાંય લખ્યું છે મેં. લખો તો કંઈ ખોટું નહીં પડે. +1 અને +6 એટલે આપ જાણો છો વત્તા 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 એટલે પ્લસ 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 એટલે 1 ને 6 7 અને મોટા આંકડાની નિશાની. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરમાં તમને ખાસ જણાવી દઉં કે તમે જે ભૂલો કરશો એ નિશાનીમાં જ કરવાના છો, એટલે બહુ કાળજી રાખવાની છે તમારે. તો અહીંયા આ જે સમીકરણ છે એ તમને આના જેવું દેખાશે કે આમાંથી કોઈ પણ એક જેવું દેખાશે. એટલે x વર્ગ વાળું પદ, x વાળું પદ, અચળ પદ બરાબર 0 એટલે આ દ્વિઘાત સમીકરણ છે. તો બીજું સમીકરણ અહીંયા આપેલું છે એને પણ આપણે સમજીએ. x વર્ગના x વર્ગ -2x ના -2x. હવે આ બેયનો ગુણાકાર કરવાનો છે એટલે 2 તેરી 6 અને માઇનસ પ્લસ માઇનસ એટલે -6. માઇનસ માઇનસ પ્લસ એટલે 2 ગુણ્યા 1 x એટલે 2x અને માઇનસ માઇનસ પ્લસ. ત્યાર પછી પદો ગોઠવવાના છે. સજાતી પદોને બાજુ બાજુમાં લખવાના છે. તો અહીંયા x વર્ગ, આ -2x અને આ +2x છે એ ડાબી બાજુ આવે એટલે નિશાની બદલાઈ જશે અને આ -6x ની પણ નિશાની બદલાઈ જશે. ત્યાર પછી x વર્ગના x વર્ગ. હવે આ બે ઉડી જાય છે. ઘણા એવું કહે છે આ બે ઉડી જતા હતા, પણ આ બે નહીં ઉડે મિત્રો, કારણ કે બંનેની નિશાની સમાન છે. માઇનસ માઇનસ પ્લસ થાય, પણ 2 ને 2 4x અને મોટા આંકડાની નિશાની. તો આમાં મોટો આંકડો કોઈ નથી તો બંને મોટા ધારી લેવાના અને માઇનસ મૂકી દેવાની. +6 બરાબર 0. તો આને પણ તમે ax વર્ગ પ્લસ bx પ્લસ c બરાબર 0 સ્વરૂપમાં જોઈ શકો છો. ઓકે, તો આને આપણે દ્વિઘાત સમીકરણ જ ગણીશું. ત્રીજો પ્રશ્ન છે જેમાં આ x ગુણ્યા x એટલે x વર્ગ. પછી આ x નો અને આનો ગુણાકાર કરીને તમારે અહીંયા લખવો હોય તોય ચાલે, અને -2 ગુણ્યા x કરીને -2x લખવું હોય તોય ચાલે. ત્યાર પછી x નો અને 1 નો ગુણાકાર એટલે 1x અને -2 અને 1 નો ગુણાકાર એટલે -2. બહુ ધ્યાન રાખવાનું છે તમારે નિશાનીમાં.
એવી રીતે એક્સ ગુણ્યા એક્સ વર્ગ, એક્સ ગુણ્યા 3 એટલે 3x, માઇનસ 1 ગુણ્યા એક્સ એટલે માઇનસ 1x, અને માઇનસ 1 ગુણ્યા 3 એટલે -3. હવે પદોને તમારે ડાબી તરફ બધા જ પદો લઈ આવવાના છે. એટલે -x વર્ગ છે એ કઈ રીતે આવી ગયો? તો આ જે સ્ટેપ છે એને ડાબી તરફ લાવતા એની નિશાની બદલાઈ જાય છે. ત્યાર પછી આને એમને એમ લખવાનું છે, નિશાની નહીં બદલતા. ડાબી બાજુ જેટલા પદો છે એની કોઈ જાતની નિશાની નહીં બદલતા, પણ જમણી બાજુથી જેટલા પદો લઈ આવો એની નિશાની ચેન્જ થતી જાય. તમે જોઈ શકો છો અહીંયા. બરાબર દેખાય છે કે નહીં? તો હવે આ બંને ઉડી જશે અને આ બે અથવા આ ચારેયની એક સાથે બાદબાકી કરવી એ તમારા ઉપર છે. કારણ કે મેં તો અહીંયા આવું કામ કરેલું છે, -2x અને આ -3x એટલે -5x, આ +1x +1x એટલે 2x, અને -2 + 3 એટલે +1. દેખાય છે કે? તો હવે તમે સમજી શકો છો કે આ બંનેની બાદબાકી -3x અને આ +1 ના +x. પણ આની અંદર તમને x વર્ગ વાળું પદ દેખાતું નથી, એટલે આપણી શરત મુજબ આ દ્વિઘાત સમીકરણ નથી. તો આશા રાખું છું મિત્રો કે તમે સમજી રહ્યા છો. તો કોમેન્ટમાં જણાવજો અને લાઈક કરજો. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ x અને 2x એટલે 2x વર્ગ. બહુ કાળજી રાખવાની છે, હું તમને ફરી વખત કહું છું. કારણ કે 2 ગુણ્યા અહીંયા 1 સમજો તો 2 1 આ 2, અને x ગુણ્યા x એટલે x વર્ગ. ત્યાર પછી x અને 1નો ગુણાકાર કરેલો છે 1x પ્લસ, પછી 3 અને આનો ગુણાકાર કરેલો છે એટલે -6x, પછી -3 અને 1નો ગુણાકાર -3, પછી x ગુણ્યા x એટલે x વર્ગ, x ગુણ્યા 5 એટલે 5x. હવે બધા જ પદોને તમારે ડાબી તરફ લઈ આવવાના, પણ સજાતી પદો આ બે છે, આ બે છે, સાથે આ પણ છે અને આ છે. તો એને ગોઠવી અને જે કંઈ થતું હોય, જેમ કે 2x વર્ગમાંથી 1x વર્ગ જાય તો 1x વર્ગ વધે. પછી અહીંયા આ બેની બાદબાકી -5x આવે, આ 5x ના 5x, આ -3 ના -3, સાથે તમારે કામ કરી દેવું હોય તોય ચાલે, 0 થઈ જાય. અહીંયા જોઈ શકો છો આ બે ઉડી જશે એટલે અહીંયા 0x. તો આ દ્વિઘાત સમીકરણ છે. કેમ? કારણ કે આ ax વર્ગ છે, આ bx છે, આ +c કે -c જે હોય તે, એ નિશાનીનું કોઈ મહત્વ નથી. તો દ્વિઘાત સમીકરણ છે. તો આની જેવો જ આ દાખલો છે, તમે જાતે સમજી શકશો, ખ્યાલ આવી જશે ને? તો છઠ્ઠો પ્રશ્ન, જેમાં આ જે પદો છે એ તો બરાબર આપેલા છે, પણ અહીંયા દ્વિઘાત બહુપદીનો વર્ગ આપેલો છે, એટલે x વર્ગ -2 ગુણ્યા 2 એટલે 4x એટલે ગુણાઈ ગયા ને, પછી 2નો વર્ગ 4. ત્યાર પછી સજાતી પદોને જોડી બનાવવાની, એટલે તમે અહીંયા જોઈ શકો છો આ બધા પદોને ડાબી તરફ લાવવાના, પણ એને સજાતી પદની બાજુમાં મૂકવાના, નિશાની બદલવાની. આ બે ઉડી જશે એટલે આ 3 ને 4 7x, અને આ બેની બાદબાકી -3. તો તમને ખબર પડી ગઈ કે આમાં ax વર્ગ વાળું એટલે 1x વર્ગ કે 2x વર્ગ કે 5x વર્ગ વાળું પદ જ નથી, એટલે દ્વિઘાત સમીકરણ નથી. પ્રશ્ન 7. આ પ્રશ્નમાં તમારે શું કરવાનું છે? તમારે તો જે કામ અહીંયા કરેલું છે એ જ કામ અહીંયા કરી દેવાનું છે, પણ આ જે કાર્ય છે એમાં 2x ગુણ્યા x વર્ગ એટલે 2x ની 3 ઘાત થાય, અને 2x ગુણ્યા 1 એટલે -2x થાય, એટલે આ માઇનસની નિશાની છે. એટલે હવે પદોને ગોઠવવાના છે, તો એમાં x વર્ગ વાળું પદ તો છે નહીં. ઘણા વિદ્યાર્થી એવા જોયા છે x વર્ગમાંથી 2x વર્ગ કે 2x ની 3 ઘાત, 2x ની 3 ઘાત બાદ કરી દે ને, -x વર્ગ વધે
એવું લખવાવાળા વિદ્યાર્થી પણ મળશે, પરંતુ એનું કશું નહીં થાય એટલે એને એમને એમ લખી નાખવાના. તો હવે આ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે ના. કેમ? કારણ કે અહીંયા ત્રિઘાત છે, 3 ઘાત છે. તો ત્યાર પછી 8મો પ્રશ્ન. તો એમાં આ પદોનું કંઈ કરવાનું નથી, પણ અહીંયા ધ્યાન આપજો કે અવયવ પાડવાના જે 9મા ધોરણના દાખલાઓ તમે શીખેલા છો ને, એમાં આ વિસ્તરણનો દાખલો છે, ત્રિઘાત બહુપદી છે આ. એટલે 2 પદ છે અને ત્રિઘાત છે. તો એમાં પહેલા પદનો ઘન વચ્ચેની નિશાની, બીજા પદનો ઘન વચ્ચેની નિશાની, 3 ગુણ્યા પહેલા પદનો વર્ગ ગુણ્યા બીજું પદ અને છેલ્લું પદ પ્લસ લખવાનું. 3 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજા પદનો વર્ગ. આ એની મેથડ છે, આ એનું સૂત્ર છે. તો x ઘન 2નો ઘન 8. ઘણા એવા વિદ્યાર્થીઓ તમને મળશે કે 2નો ઘન 8 કરીને પાછો એની ઉપર 3 કરે. શા માટે? કારણ કે એને એમ થાય કે અહીંયા x ઘન 3 મૂકી દીધા છે, એનો મતલબ એવો થાય કે અહીંયા આપણે 3 મૂકી દેવાના. ના, એવું નહીં કરતા પ્લીઝ. તમે ઓલરેડી 2નો ઘન 8 તો કરી દીધો હોય. 3 દુ 6 x વર્ગ અને અહીંયા 3 ગુણ્યા 2નો વર્ગ 4 તેરી 12 ગુણ્યા x. હવે પદોને ગોઠવશો તો એમાં તમને x વર્ગ ઉડી જશે, અહીંયા દેખાય છે. -4x વર્ગ આ પ્લસ થઈ ગયું, આ -1x અથવા ખાલી -x, આ -12x, આ +1, આ -8 આ બાજુ આવે એટલે +8. તો સજાતીય પદમાં આ બે ઉડી જાય, પણ આ બેયની બાદબાકી થશે એટલે 2x વર્ગ અને આ બેયનો સરવાળો થશે એટલે -13x + 9 બરાબર 0. તો આ દ્વિઘાત સમીકરણ છે. તો મિત્રો તમને એટલી તો ખબર પડી ગઈ કે દ્વિઘાત સમીકરણમાં 2 ઘાતવાળું પદ હોવું જોઈએ, એનાથી વધુ વાળું નહીં. ઓછાવાળું એક હશે તો ચાલશે, અચળ પદ હોય કે નહીં હોય તોય ચાલશે, આ પદ નહીં હોય કે હશે તોય ચાલશે, પણ આ પદ હોવું જોઈએ અને આનાથી વધુ ઘાતવાળું પદ ના હોવું જોઈએ, તો જ એ દ્વિઘાત સમીકરણ કહેવાય. હવે આપણે પ્રશ્ન 2 વિશે વાત કરીશું. નીચે આપેલ પરિસ્થિતિઓને દ્વિઘાત સમીકરણ સ્વરૂપે દર્શાવો. જે પ્રશ્ન 1ની અંદર દ્વિઘાત સમીકરણો વિશે આપણે ચર્ચા કરી, એવા સ્વરૂપમાં આપણે આ જે કુટ પ્રશ્નો છે એને એવા સ્વરૂપમાં દર્શાવવાનું છે. તો અહીંયા પહેલો જે કુટ પ્રશ્ન છે એમાં એવું કીધું છે કે જમીનના એક લંબચોરસ ટુકડાનું ક્ષેત્રફળ 528 મીટર સ્ક્વેર છે. એની લંબાઈ મીટરમાં, પહોળાઈ મીટરમાં એના બમણાથી 1 મીટર જેટલી વધુ છે. એટલે આપણે શોધવાનું છે આ લંબચોરસ ટુકડો છે જમીનનો, એની લંબાઈ અને પહોળાઈ. તો મિત્રો સૌ પ્રથમ તો કુટ પ્રશ્ન જોઈને ગભરાવાનું નથી, એને સમજવાનો છે. એ સમજશો એટલે ચોક્કસ તમને આવડશે જ, કેમ ન આવડે. અને એનો ઉકેલ તો બહુ સરળતાથી તમે મેળવી શકો, પણ તમારામાં થોડી ધીરજ અને થોડી પ્રેક્ટિસની જરૂર પડશે. તો ચાલો શરૂઆત કરીએ. સૌ પ્રથમ આપ જાણો છો કે લંબચોરસ હોય કોઈ પણ, એની લંબાઈ હોય અને પહોળાઈ હોય. પણ અહીંયા જે વાત કરેલી છે કે લંબાઈ એ એની પહોળાઈના બમણાથી, એટલે પહોળાઈ કરતાં ડબલથી 1 મીટર વધુ. એટલે સૌ પ્રથમ ધારવું શું? લંબાઈ ધારવી કે પહોળાઈ ધારવી? અને આમાં એક વસ્તુ જ ધારવાનું છે. એક વસ્તુ મતલબ કે એક ધારી અને એના ઉપરથી બીજું મેળવવાનું. આ ત્રીજા ચેપ્ટરની જેમ નહીં કે એક x ધારી લીધું ને બીજું y ધારી લીધું, એમ નથી કરવાનું. અહીંયા તમારે પહોળાઈ ધારવાની છે x મીટર. ઓકે, અને લંબાઈ છે ને એ પહોળાઈના બમણાથી 1 મીટર વધુ, એટલે 2x + 1 મીટર. એટલે અહીંયા એની રજૂઆત કરેલી છે, બરાબર, અને એ પ્રમાણે અહીંયા ધારેલું છે. અને આપ જાણો છો કે લંબચોરસ હોય એનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ, એ તમે નાના ધોરણથી શીખતા આવો છો. તો લંબાઈ છે 2x + 1, એને ગુણ્યા પહોળાઈ આપણે ધારેલી છે x મીટર, જેને અહીંયા લખી દેવાની છે. લખાઈ ગઈ? ઓકે,
ત્યાર પછી આગળ વધવાનું. તો આગળ એની જે ગણતરી છે એમાં લંબચોરસનું ક્ષેત્રફળ તમે રકમમાં જોશો ને તો લંબચોરસનું ક્ષેત્રફળ છે 528 મીટર સ્ક્વેર. તો તમારે આ જે સૂત્ર તમે લખેલું છે એમાં આ જગ્યાએ 528 મૂકી દેવાના. અહીંયા મૂકેલા છે પણ અહીંયા નથી મૂકેલા, તો ત્યાં મૂકી દો તો સારું લાગશે. ત્યાર પછી 2x ગુણ્યા x એટલે 2x નો વર્ગ થાય અને x ગુણ્યા 1 એટલે x થાય. પછી પદોને ગોઠવવાના છે, પણ સૌ પ્રથમ આપણે શું કામ કરવાનું છે કે આ 2x વર્ગ વત્તા x અને 528 એ બંનેને સાઈડ ચેન્જ કરાવી દેવાની, નિશાની નહીં બદલવાની. એટલે 2x વર્ગ વત્તા x બરાબર 528. હવે પદોને ગોઠવવાના, જે આપણે પેલા પ્રશ્નમાં ગોઠવતા હતા એમ. તો આ 528 છે એને ડાબી તરફ લાવવાનું, એટલે એ માઇનસ થઈ જશે. હવે 2x વર્ગ વત્તા x ઓછા 528 બરાબર 0. તો મિત્રો આ છે માગેલ દ્વિઘાત સમીકરણ 2x વર્ગ વત્તા x ઓછા 528 બરાબર 0, એટલે કે પ્રમાણિત સ્વરૂપ કહેવાય. આપણને પ્રશ્નમાં જે પૂછેલું છે. ઓકે, તો x મીટર એ પ્લોટની પહોળાઈ હોય તો 2x વર્ગ વત્તા x ઓછા 528 બરાબર 0 એ માગેલ સમીકરણ છે. ત્યાર પછી આપણે પ્રશ્ન 2 તરફ આગળ વધીએ તો 2 ક્રમિક ધન પૂર્ણાંકોનો ગુણાકાર 306 છે. આપણે આ પૂર્ણાંક શોધવા છે. સૌ પ્રથમ તમે એ મગજમાં ક્લિયર કરો કે ક્રમિક એટલે શું. ક્રમિકનો અર્થ થાય 1 પછી 2, 2 પછી 3, 3 પછી 4, 11 પછી 12 વગેરે. ધન પૂર્ણાંક એટલે શું? તો 1, 2, 3, 4, 5 આ બધા ધન પૂર્ણાંકો છે. અને આને કઈ રીતે ધારવા? તો સૌ પ્રથમ તમારે ધારવાનું કે 2 ક્રમિક પ્રાકૃતિક સંખ્યા અથવા તો ધન પૂર્ણાંકો, પહેલો x છે અને બીજો થશે x પ્લસ 1. કઈ રીતે ખબર પડે? તો મિત્રો આપ જાણો છો કે પહેલો ધન પૂર્ણાંક જો તમે x લ્યો તો બીજો એનામાં એક ઉમેરો એટલો હોય એટલે x પ્લસ 1 હોય. ઓકે, તો એટલું તો ક્લિયર થઈ ગયું કે ભાઈ આ બંને ધન પૂર્ણાંકો આવા છે. અહીંયા 2 ક્રમિક પ્રાકૃતિક સંખ્યા છે તેની જગ્યાએ તમે લખજો ધન પૂર્ણાંકો. બરાબર. તો હવે આગળ એવું કીધું છે કે 2 ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓનો ગુણાકાર છે 306. તો બસ તમારે આ જે 2 ક્રમિક પ્રાકૃતિક સંખ્યા અથવા ધન પૂર્ણાંકો છે એને ગુણાકાર સ્વરૂપે અહીંયા લખી દેવાના છે. એટલે એના બરાબર 306. હવે તમારે આ x ગુણ્યા x એટલે x વર્ગ અને x ગુણ્યા 1 એટલે 1x. ખાલી x પણ ચાલે અને 1x પણ ચાલે. તો x વર્ગ પ્લસ x માઇનસ 306 બરાબર 0. એટલે આ જે મળ્યું એ દ્વિઘાત સમીકરણ મળ્યું. જે આપણો કૂટ પ્રશ્ન હતો એને આપણે દ્વિઘાત સમીકરણ સ્વરૂપે આવી રીતે લખ્યું. ત્યાર પછી ત્રીજો કૂટ પ્રશ્ન છે. રોહનની માતા એના કરતા એટલે રોહન કરતા 26 વર્ષ મોટા છે. આજથી 3 વર્ષ પછી એમની ઉંમર દર્શાવતી સંખ્યાઓનો ગુણાકાર 360 હશે. આપણે રોહનની હાલની ઉંમર શોધવી છે. આમ તો પ્રશ્નમાં એવું કીધું છે કે તમારે એને દ્વિઘાત સમીકરણ સ્વરૂપમાં દર્શાવવાનું છે. તો સૌ પ્રથમ રોહનની હાલની ઉંમર તમારે ધારી લેવાની x વર્ષ. x વર્ષ એટલે રોહન દાખલા તરીકે 10 વર્ષનો છે, 5 વર્ષનો જે હોય તે આપણે x ધારવાનું. અને એની માતા છે એ 26 વર્ષ મોટા છે એટલે રોહનની માતાની ઉંમર થશે x પ્લસ 26 વર્ષ, કારણ કે 26 વર્ષ મોટા છે. હવે અહીંયા વાત કરેલી છે 3 વર્ષ પછી. હવે 3 વર્ષ પછી આજથી રોહન 3 વર્ષ પછી કેવડો થશે? તો 3 વર્ષ પછી x પ્લસ 3. ઘણા વિદ્યાર્થીઓ 3x લખી નાખે છે, એ બહુ ખોટું છે. એ તો 3 ગણી થઈ ગઈ. અને 3 વર્ષ પછી રોહનની માતાની ઉંમર થશે x પ્લસ 26 પ્લસ 3 એટલે x પ્લસ 29. સમજાઈ ગયું આટલું? બધું ધારવાનું હતું. પહેલા કીધું હોત તો માઇનસ થાત, પછી કીધું છે એટલે પ્લસ થાય. હવે પ્રશ્નની સૂચના અનુસાર આપ જાણો છો કે પ્રશ્નની અંદર શું કીધું છે
તો એની અંદર એવું કીધું છે કે આ બે સંખ્યાઓનો ગુણાકાર 360 હશે. તો આપણે શું કરવાનું, ત્યાં એ બંનેની ઉંમરનો ગુણાકાર કરીને અહીંયા 360 લખી દેવાના. એટલે x ગુણ્યા x એટલે x વર્ગ, અને x ગુણ્યા 29 એટલે 29x, 3 ગુણ્યા x એટલે 3x, અને 3 ગુણ્યા 29 એટલે 87 બરાબર 360. હવે પદોને ગોઠવવા છે. તો x વર્ગ તો ઓલરેડી ડાબી બાજુ છે. હવે આ 29 અને 3 એટલે 32x થશે, અને આ 87 છે અને આ 360 છે, એ બેયની બાદબાકી, કારણ કે એ ડાબી તરફ આવશે એટલે 360માંથી તમારે પહેલાં 87 બાદ કરવાના. તમે જોઈ શકો છો કેવી રીતે બાદ થાય. 15 અને અહીંયા 2 એટલે 273, પણ માઇનસ, કારણ કે આપણે ઉલટી બાદબાકી કરેલી છે. તો આટલું જે સમીકરણ મળ્યું એ પ્રમાણિત સ્વરૂપે છે. બસ એ જ આપણો આન્સર છે. તો પ્રશ્નમાં તો એમ પૂછેલું છે કે એની ઉંમર શોધવી છે, પણ એ દાખલાઓ આપણે પછી ગણીશું. કેમ? કારણ કે આની અંદર માત્ર આપણે સમીકરણ સ્વરૂપે દર્શાવવાનું છે. ત્યાર પછી છેલ્લો પ્રશ્ન છે, એક ટ્રેન 480 કિલોમીટરનું અંતર અચળ ઝડપથી કાપે છે. અચળ ઝડપ એટલે એક ધારી ઝડપ, વધઘટ નથી થતી. જો ઝડપ 8 કિલોમીટર પ્રતિ કલાક ઓછી હોય તો આટલું જ અંતર કાપવા એ 3 કલાક વધારે લે છે. એટલે પહેલાં જે સમય લેતી હતી એનાથી વધારે લે છે. તો ટ્રેનની ઝડપ શોધો. પહેલી શરત મુજબ ધારો કે ટ્રેનની ઝડપ x કિલોમીટર પ્રતિ કલાક છે. હવે ટ્રેનને કાપવાનું અંતર છે 480 કિલોમીટર. તો તમે એક સૂત્ર શીખી ગયા ધોરણ 9માં, ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. તો એ સૂત્ર ઉપરથી અહીંયા આ રીતે સૂત્ર બનાવેલું છે, સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ. હવે એની અંદર તમારે આ કિંમતો મૂકવાની છે, 480 ભાગ્યા x, એને આ રીતે લખવાનું. એટલે આ જે મળ્યો એ સમય મળ્યો, એટલે કે શરૂઆતની જે ઝડપ હતી એ પ્રમાણે આપણે કેટલો સમય લાગે છે એ આપણને અહીં મળે છે. બીજી શરત મુજબ ઝડપમાં 8 કિલોમીટરનો ઘટાડો થાય છે. એટલે આપ જાણો છો કે ઝડપ 8 કિલોમીટર ઘટે એટલે પહેલાં જે x કિલોમીટરની ઝડપ હતી એ 8 ઘટી ગઈ, એટલે x ઓછા 8 કિલોમીટર નવી ઝડપ મળી. પણ એની અંદર પણ જો તમે સમય બરાબર અંતર ભાગ્યા ઝડપનું સૂત્ર લગાવો તો 480 ભાગ્યા x ઓછા 8 કલાક આટલો સમય હવે લાગે છે નવી ઝડપ પ્રમાણે. તો આપેલ શરત મુજબ, શરત જે આપેલી છે એ પ્રમાણે આ જે તમને કુમાર એપ્લિકેશન દ્વારા આપેલું છે એના કરતાં હું એકદમ સરળ મેથડ આપીશ જે તમને વધારે અનુકૂળ રહેશે. એટલે તમે એ રીતે લખજો. હું અહીંયા સાઈડમાં લખું છું, મૂળ સમય એટલે શરૂઆતમાં જે સમય લાગતો હતો એ, ત્યાર પછી એના કરતાં 3 કલાક વધારે, એટલે તમારે લખવાનું +3, પછી બરાબર લખી અને નવો સમય લખવાનો છે. નવો સમય પણ એક લાઈનમાં લખવાનું છે. અહીંયા જગ્યાના અભાવે હું આ રીતે લખું છું, પણ તમારે સળંગ લીટીમાં લખવાનું છે. ઓકે. તો હવે મૂળ સમય એટલે જે શરૂઆતનો સમય લાગતો હતો એ લાગતો તો ખરેખર 480/x વત્તા કરવાના છે 3. પછી તમારે લખવાનો છે નવો સમય. નવો સમય છે આ 480/x ઓછા 8, એટલે આ રીતે મળશે. જે તમને અત્યારે આ સ્વરૂપે મળેલું છે, જો આ સમજાતું હોય તો એ પણ ચાલશે, પણ આ સરળ મેથડ છે જે રકમ પ્રમાણે ગણાય. હવે તમારે લસા લેવાનો છે, એટલે x ઓછા 8 છે એને આ 3 સાથે ગુણવાનું અને 480 સાથે ગુણવાનું. પછી આ x છે એને આ 3 સાથે ગુણવાનું અને 480 સાથે પણ ગુણવાનું, પણ બીજી સાઈડ. તો આ રીતે તમને પદ મળશે આવું, અહીંયા જે દેખાય છે એવું. આ જે પદ છે એ આની ઉપરથી આવેલું છે, એટલે આમાં x અહીંયા ગુણેલો છે, આ x ઓછા 8 અહીંયા ગુણેલા છે,
અને આ બંને એટલે કે છેદ એ આ 3 સાથે ગુણેલા છે. તમે જોઈ શકો છો, સરળતાથી સમજાઈ જાય એવું છે. બરાબર. તો હવે ગુણાકાર કરવાનો છે. 480 ગુણ્યા x એટલે 480x અને ઓછે વત્તા અને 480 ગુણ્યા 8 કરો એટલે 3840 અને 3x ગુણ્યા x એટલે 3x વર્ગ અને 3x ગુણ્યા 8 એટલે 24x. તો આ રીતે આ પદ આપણને મળે છે. હવે શું કરવાનું છે? હવે અહીંયાથી બંને કેન્સલ થઈ જશે, ઉડી જશે. હવે 3x વર્ગ ઓછા 24 આ સાઈડ વધ્યા અને 3840 આ બાજુ. તો આપણે શું કરવાનું છે કે આ જે સાઈડ છે ને બંનેની સાઈડ ચેન્જ કરી દેવાની. એટલે જમણી બાજુ લખેલું છે ડાબી બાજુ. એટલે હું અહીંયા લખીને બતાવું. 3x વર્ગ ઓછા 24x બરાબર 3840. પછી તમારે 3840ને ડાબી બાજુ લઈ આવવાના. એટલે 3x વર્ગ ઓછા 24x ઓછા 3840 બરાબર 0. એટલે તમને આ સ્ટેપ મળ્યું. હવે એ સ્ટેપની અંદર આ ખરેખર દ્વિઘાત સમીકરણની અંદર ખાસ યાદ રાખજો, કોઈ પણ પ્રકારનું દ્વિઘાત સમીકરણ તમને મળે ને તો એ દ્વિઘાત સમીકરણની અંદર દરેક પદને કયા કોમન અવયવ વડે ભાગી શકાય છે એ ચૂકવાનું જ નહીં, એ વિચારી જ લેવાનું તમારે. એટલે અહીંયા 3 વડે બધા પદને ભાગી શકાય છે. એટલે આ જે મળ્યું એ આપણું દ્વિઘાત સમીકરણ કહેવાય. ઓકે. તો અહીંયા આપણો વિડીયો અને આપણું આ સ્વાધ્યાય પૂર્ણ થાય છે. આશા રાખું છું કે આપ મારા વિડીયો એન્જોય કરતા હશો, શીખતા હશો અને શીખતા જ રહેજો. થેન્ક યુ વેરી મચ.